विद्यार्थी मित्रों धोरण 12 जीव विज्ञान में 15मा प्रकरण जैव विविधता और संरक्षण नी अंदर आपणे प्रथम लेक्चरनी अंदर जैव विविधता नी प्रस्तावना चर्चा करी और जैव विविधता प्रकारों की बात करी थी। आ पॉइंटनी अंदर आपणे जैव विविधता भातों की बात करवानी है। हवे एमां सौथी अगत्यनुं पहेलामां पहेलो सरस मजानो प्रश्न है, अक्षांशीय ढोळांशनी बात करवानी है। तो अक्षांशीय ढोळांश समजता पहला आपणे विषुववृत्त शुं छे, कर्कवृत्त शुं छे, मकरवृत्त शुं छे, एना विषयने आपणे थोड़ी घणी नॉलेज होवुं जोईए। तो आ प्रश्न याद राखवामां सरळता रहेशे तमने अने समजाई जशे सरळताथी। तो पहेला आपणे जोईए छीए विषुववृत्त अने कर्कवृत्त विशेनी माहिती। जुओ, आ पृथ्वीनो गोळो छे। पृथ्वीना गोळामां जे एकदम मिडलमांथी जे निकळे छे आ रेखाने विषुववृत्त तरीके ओळखवामां आवे छे। एने आपणे झीरो कहीए छीए, झीरो अंश उपर आवेली होय छे विषुववृत्त। भूमध्य रेखा पण कहेवाय आने, भूमध्य रेखा विषुववृत्त, बराबर। विषुववृत्तथी 23 अंश, हवे અહીંથી આવી આમ આમ ખૂણો પાડીએ તો આ ખૂણો કંઈક 23 અંશનો થાય, 23 અંશનો 23.5 અંશ, 23.5 અંશે કર્કવૃત્ત। એ જ રીતે આ નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ, ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ હોય તો આ વિષુવવૃત્તની દક્ષિણ તરફ 23.5 મકરવૃત્ત હોય। આ વિડીયોને પોઝ કરી અને આ આકૃતિ ડ્રો કરી લેજો। ત્યાંથી 66.5 उत्तर ध्रुव तरफ, एटले आ जे पट्टो छे आ पट्टो छे आने कहेवामां आवे छे उत्तर ध्रुव वृत्त अथवा आर्कटिक सर्कल तरीके ओळखवामां आवे छे। ए ज रीते विषुववृत्तथी 66.5 दक्षिणनी अंदर जे पट्टो आखो छे आ पट्टाने कहेवामां आवे छे दक्षिण ध्रुव वृत्त अथवा एंटार्क्टिक सर्कल, बराबर। हवे जो आ भाग छे आनी अंदर विषुववृत्त आ छे, आ कर्कवृत्त, आ मकरवृत्त है, आ जे छे ए आर्कटिक सर्कल, आ एंटार्क्टिक सर्कल, बराबर। आ जे आखो वच्चेनो पट्टो छे, आ पट्टो, आ भागने कहेवामां आवे छे उष्णकटिबंध। उष्णकटिबंध तरीके एने ओळखवामां आवे छे। अने आ भाग छे आ भाग અને આ ભાગ, આ બંને ભાગ છે આને શીતોષ્ણ એટલે સમશીતોષ્ણ, આ પટ્ટો અને આ પટ્ટો બંનેને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે। આ વચ્ચેનો છે એને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખવામાં આવે છે। આ જે છે આને આપણે કહેશું ઉત્તર ધ્રુવ અને આ જે છે આને કહેશું આપણે દક્ષિણ ધ્રુવ, બરાબર। તો આ આખો સમશીતોષ્ણ પટ્ટો, આ બંને, આ ઉષ્ણકટિબંધનો વિસ્તાર, આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ વચ્ચે છે આને વિષુવવૃત્ત કહેશું। આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, આ આર્કટિક સર્કલ છે અને આ એન્ટાર્ક્ટિક સર્કલ છે। એટલે કે આ ઉત્તર ધ્રુવ વૃત્ત, આ દક્ષિણ ધ્રુવ વૃત્ત છે। ક્લિયર? એટલું સમજ્યા પછી હવે આપણે અક્ષાંશીય ઢોળાંશની ચર્ચા કરીએ। જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા ભાગ, પેટર્ન, જૈવ વિવિધતા કેવી રીતે સર્જાય છે, કઈ રીતે આપણા પૃથ્વી ઉપર વહેંચાયેલી છે જૈવ વિવિધતા, ક્યાં વધારે છે ક્યાં ઓછી છે, એના વિશેની ચર્ચા કરવાની છે। એમાં પહેલો જ મુદ્દો છે એ છે અક્ષાંશીય ઢોળાંશ, કે જૈવ વિવિધતા અક્ષાંશીય ઢોળાંશને આધારે આપણે સમજવા પ્રયત્ન કરશું કે ક્યાં વધારે છે અને ક્યાં ઓછી છે। પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે। એટલે આ બધી જ જગ્યાએ સરખી જૈવ વિવિધતા નથી, અમુક જગ્યાએ ઓછી છે, અમુક જગ્યાએ વધારે છે। પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે ઉતાર ચઢાવ, ઢોળાંશ એટલે ઉતાર ચઢાવ, ક્યાંક વધારે છે ક્યાંક ઓછી છે એમ। સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે ભૂમધ્ય રેખાથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે। આ અંડરલાઈન કરી લેજો બેટા। ક્યાંથી વાત કરે છે? અહીંથી વિષુવવૃત્તથી ધ્રુવો તરફ એટલે ઉપર જઈએ તો પણ જૈવ વિવિધતા ઓછી થાય, નીચે તરફ જઈએ તો પણ જૈવ વિવિધતા ઓછી થાય। એટલે જો અહીંયા કોઈ એક વિસ્તાર છે એના 1 કિલોમીટરની અંદર 500 વનસ્પતિ હોય તો આ જગ્યા ઉપર જાઓ તો 40 કે 50 વનસ્પતિ જ હોય।
આ જગ્યા ઉપર જાઓ તો 40 કે 50 જ વનસ્પતિ હોય 1 કિલોમીટરમાં. આ વિસ્તારની અંદર 500 વનસ્પતિ છે 1 કિલોમીટરમાં. અહીંયા 40 કે 50 જોયું. એટલે જેમ જેમ તમે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાઓ એટલે ઉપર તરફ જાઓ અને નીચે તરફ જાઓ તો જૈવ વિવિધતા ઘટતી જાય છે. આ યાદ રાખવાનું છે. વારંવાર એક માર્કની અંદર વિકલ્પની અંદર આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. ફક્ત કેટલાક જ અપવાદો સાથે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે કે હવે ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે કેટલો? આ એટલે કેટલો? અહીંયા ઉત્તરની તરફ અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી આ દક્ષિણ 23.5 થઈ ગયું. એટલું આ 23.5 હતું ને, આ બંને 23.5 હતા કર્કવૃત્ત અને મકરવૃત્ત. એટલે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય અથવા વિષુવવૃત્તીય વિસ્તાર કહેવાય. માં સમશીતોષ્ણ એટલે આ વિભાગ અને આ વિભાગ અને ધ્રુવ પ્રદેશ એટલે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. જુઓ, આ જે છે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે આ બંને, અને આ બંને છે એ ધ્રુવ પ્રદેશના વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કરતાં ધ્રુવ પ્રદેશની અંદર આપણને વનસ્પતિઓની સંખ્યા ઓછી જોવા મળે છે. અહીંયા પણ જલજ વિસ્તાર બતાવેલો છે, આ સ્થળજ વિસ્તાર બતાવેલો છે. જલજ વિસ્તારની અંદર પણ અહીંયા માછલીઓની સંખ્યા અને અહીંયા માછલીઓની સંખ્યામાં ઘણો બધો વેરિએશન છે. અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે. અહીંયા પણ વનસ્પતિઓ વધારે બતાવેલી છે, અહીંયા વનસ્પતિઓ છે ખૂબ ઓછી. બરાબર. તો ઉષ્ણકટિબંધ કરતાં ધ્રુવ પ્રદેશની અંદર આપણને જૈવ વિવિધતા ઓછી જોવા મળે છે. જુઓ, આ ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એને વિષુવવૃત્તીય વિસ્તાર, અને એની અંદર હાઈ ડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા વધારે બતાવેલી છે. જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર જુઓ જૈવ વિવિધતા કેવી બતાવેલી છે? ઓછી, લો ડાયવર્સિટી છે. એટલે જૈવ વિવિધતા બંને બાજુ ઓછી છે. વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયા, હવે જો વિષુવવૃત્તની નજીક છે અહીંયા એક વિસ્તાર જેનું નામ છે કોલંબિયા, એટલે અહીંયા કોલંબિયા છે, ધારી લો કે બરોબર. અને આ વિષુવવૃત્તની નજીક છે. તો કોલંબિયાની અંદર છે આ ઉદાહરણ છે કે ભાઈ વિષુવવૃત્તથી ઉપર તરફ જતા જૈવ વિવિધતા ઘટે, નીચે તરફ જતા જૈવ વિવિધતા ઘટે. તો આ એનું એક ઉદાહરણ આપેલું છે કે વિષુવવૃત્તની નજીક જે રહેલું છે કોલંબિયા, એ કોલંબિયાની અંદર પક્ષીઓની 1400 જાતિઓ જોવા મળે છે. જ્યારે હજી આગળ વધો, ઉપરની તરફ જઈએ છીએ ઉત્તર તરફ, જ્યારે 41 અંશ ઉત્તરમાં એટલે અહીંથી 41 અંશ, આ 23.5 આ છે એટલે 41 અંશ એટલે લગભગ અહીંયા આવે. બરોબર. તો આ જગ્યા ઉપર આવેલું છે ન્યુયોર્ક, અને ન્યુયોર્કની અંદર છે એ પક્ષીઓની 105 જાતિઓ છે. જોયું, ઉપર તરફ ગયા એટલે જૈવ વિવિધતા ઘટી ગઈ. હજી ઉપર ચડીએ છીએ એટલે 66.5 અને એની પણ ઉપર 71 અંશ છે એટલે 71 અંશ લગભગ અહીંયા હશે. અને ત્યાં ગ્રીનલેન્ડ છે, આ ગ્રીનલેન્ડની અંદર પક્ષીઓની જાતિઓ કેટલી છે? ફક્ત 56. જોયું, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાઓ તો જૈવ વિવિધતા ઘટતી જાય છે. કોલંબિયામાં 1400, ન્યુયોર્કમાં 105, ગ્રીનલેન્ડની અંદર માત્ર 56. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે તેમાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. આ કોલંબિયા કરતાં થોડાક અહીંયા ઉપરની તરફ આપણે આવેલા છીએ, આ ભાગની અંદર આપણે આવેલા છીએ. તો ભારતની અંદર કેટલા છે? 1200. આપણે અહીંયા છીએ ભારત, અને આપણી અંદર કેટલી છે પક્ષીઓની જાતિઓ? 1200 પક્ષીઓની જાતિઓ આવેલી છે. ઇક્વાડોર જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ એટલે યુએસએ અહીંયા આવેલું છે, યુએસએ અહીંયા છે, ઇક્વાડોર અહીંયા છે. આ ભાગની અંદર ઇક્વાડોર છે. અને આ ભાગની અંદર યુએસએ, અમેરિકા. તો આની અંદર જે છે મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રમાં વિસ્તારો કરતાં 10 ગણી વધારે હોય છે. એટલે અહીંયા 10 ગણી વધારે આપણને જોવા મળે છે. દક્ષિણ અમેરિકા
કે જે અહીંયા આવેલું છે, આ એમેઝોનના જંગલો દક્ષિણ ભાગની અંદર આ જગ્યા ઉપર એમેઝોનના જંગલો આવેલા છે. એમેઝોન એ આપણને ખબર છે વિશ્વ આપણો આખું જે પૃથ્વી છે એના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આખી પૃથ્વીની અંદર સૌથી મોટું જંગલ એમેઝોનનું છે અને સૌથી વધારેમાં વધારે આ પૃથ્વીને જો ઓક્સિજન કોઈ જંગલો પૂરા પાડતા હોય તો એમેઝોનના જંગલો છે. માટે એમેઝોનના જંગલોને આપણે આ વિશ્વનું, આ દુનિયાનું ફેફસા તરીકે ઓળખીએ છીએ અને એ આ ભાગમાં આવેલા છે. જુઓ, એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે આ ભાગની અંદર. તે હવે આની અંદર કેટલી છે જોજો, આ આંકડા યાદ રાખવાના છે, આ આંકડા તમારે યાદ રાખવાના છે. તો એમેઝોનની અંદર 40,000 વનસ્પતિની જાતિઓ છે, પછી 3,000 મત્સ્યની જાતો છે, 1,300 પક્ષીઓની જાતો છે, પછી 427 સસ્તન છે, ,378 સરીસૃપ, અને 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી, 1.25 લાખ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસ સ્થાન છે. આ આંકડા યાદ રાખી લેવાના છે આપણે. એટલે ટૂંકમાં આ રીતનો ડ્રો કરી લેજો તમે. રફ નોટની અંદર આ રીતનું આખો આવી રીતે આમ ડ્રો કરી લેશો એટલે તમને ઘણી જ વધારે માહિતી આ એક જ ચાર્ટમાંથી મળી જશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ એટલે 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓની શોધ અને નામાંકરણ કે ઓળખ બાકી છે આની અંદર. બરોબર. પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે, જેમાંની કેટલીક મહત્વની પરિકલ્પનાઓ કે ભાઈ અહીંયા શા માટે વધારે છે, અહીંયા ને અહીંયા શા માટે ઓછા છે જૈવ વિવિધતા, આ જગ્યા ઉપર જ કેમ વધારે છે, કુદરતે અહીંયા કેમ એટલો બધો મહેરબાન થઈ ગયો કે અહીંયા એટલી બધી જૈવ વિવિધતા મૂકી દીધી. એની પાછળના કારણો ઘણા વૈજ્ઞાનિકો અલગ અલગ રીતે દે છે. જોઈએ, પહેલું કારણ શું છે કે આ ભાગની અંદર ઉષ્ણકટિબંધની અંદર જૈવ વિવિધતા વધારે છે. એનું પહેલું કારણ જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત એટલે પુષ્કળ પ્રમાણમાં બરફ પડવો, જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધમાં અક્ષાંશો લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા છે. એટલે એની અંદર કોઈ પણ પ્રકારના હિમપ્રપાત થયા નથી. અહીંયા હિમપ્રપાત બહુ થયા છે, માટે આના કરતાં અહીંયા પર્યાવરણને બહુ જાજુ નુકસાન નથી થયું, અહીંયા બહુ જાજુ નુકસાન થયું છે. અને આ જ કારણે જૈવ વિવિધીકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો છે, માટે અહીંયા જૈવ વિવિધતા વધારે છે. બીજું કારણ, ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મૌસમીય એટલે ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાંકવા યોગ્ય. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ હવે આ વર્ષે વરસાદ પડશે તો કેટલો પડશે, શું પડશે, હવે ચોમાસું ગયું તો હવે કઈ ઋતુ આવશે, એવું આપણે અહીંયા કહી શકીએ. અહીંયા ન કહી શકીએ. અહીં ગમે ત્યારે ગમે તે થઈ જાય, ઉનાળો ચાલુ થઈ જાય, શિયાળો ચાલુ થઈ જાય, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ જાય. અનુમાનિત રહ્યું છે આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશેષીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. અને ત્રીજું કારણ, વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે ને, અહીંયા સૂર્યના કિરણો સીધા જ પડે છે એટલે સૌર ઉર્જા અહીંયા વધારે છે, તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. તો આમ અહીંયા આપણે જૈવ વિવિધતાની ભાતોમાં અક્ષાંશીય ઢોળાંશની ચર્ચા કરી. આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.